હાય ગાઈઝ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? તો આજે હું તમને મારા ગામડે જે મારું ઘર છે એની તમને ટૂર કરાવું. આ છે અમારા ઘરનો ડેલો. આ છે કારખાનાનો ભાગ. એ કારખાનાનો ડેલો આવે, ખડકી આવે, જે આપણે દેશી ભાષામાં કહીએ ખડકી. યા ખડકી. અહીંયા મારા પપ્પા કારખાનું ચલાવતા. ઘણા વર્ષો થઈ ગયા એને. ઘણા વર્ષો પહેલાં એ કારખાનું ચલાવતા, જ્યારે મારો જન્મ ય નહોતો. એ પહેલાંની વાત છે આ બધી. એન્ડ અહીંથી મારું ઘર સ્ટાર્ટઅપ થાય. આ જે ભાગ છે એ રસોડું છે, રસોડું. એનો ગેટ છે અહીંથી. એક નાનો એવડો રસોડું છે, બહુ મોટું નથી, નાનું એવું જ છે. જોઈ શકો છો તમે સામે પ્લેટફોર્મ. આ છે પાણીયારું. અહીંયા પહેલાં જ્યારે અમે લોકો રહેતા, અમે તો ભાવનગર રહેતા, મારા કાકાને એ રહેતા, ત્યારે અહીંયા ગોળા મૂકતા. આ છે અમારું નાનકડું એવું મંદિર, માતાજીનું, ખોડિયારમાંનું નાનકડું એવું મંદિર છે. એન્ડ આજે આપણે જે ગામડામાં હોય તે કબાટ. એન્ડ આ જે રૂમ છે ત્યારે તો તાળું છે. આ રૂમ છે એ મારા બા અને દાદાનો રૂમ છે. જ્યારે અમારું મકાન બનાવવામાં આવ્યું ત્યારે એક રૂમ મારા બા અને દાદાનો એ રૂમ હતો. એન્ડ આ છે મારા દાદા, સ્વર્ગીય સૌજીભાઈ જેઠાભાઈ મોરડિયા. એન્ડ આ મારા બા. મારા દાદાનું મોહાળ છે લાખણકા અને મારા બાનું મોસાળ મણાર. મણાર કે ના સોરી, મણાર મારા બા છે એના બેન છે. અને મારા બાનું મોસાળ મારા બાનું મોસાળ છે તરસીમિયા. તરસીમિયા મારા બાનું મોસાળ છે. અને આ છે મારા કાકા અને કાકીનો પર્સનલ રૂમ. અત્યારે એમાં તો અંધારું હોય છે એટલે કાંઈ બહુ ખાસું એવું દેખાશે નહીં. થોડુંક એવું અંજવાળું પડે છે તે દેખાડો છો. સોફો અત્યારે તો થોડુંક તમને એમ લાગશે જર્જરિત, કારણ કે અહીંયા કોઈ રહેતું નથી. અમે કામ પરવારી હોય ત્યારે આવીએ છીએ. એન્ડ કબાટ જે મારા કાકી જ્યારે સાસરે આવ્યા હોય ત્યારે લાવ્યા હોય એના પીરમાંથી. એન્ડ આ છે મારા ગોડફાધર એટલે મારા બાપા અને મારા મમ્મી, એમનો આ રૂમ છે. અમે લોકો તો ઘણા વર્ષોથી ભાવનગર રહેતા, બાદમાં સુરત વહી ગયા, પણ જ્યારે અહીંયા રહેતા ત્યારનો આ રૂમ છે. એન્ડ આ અમારા ઘરની ઓસરી. એન્ડ આ છે અમારા જે દબંગ કહેવાય, દબંગ એવા અમારા વચલા કાકાનો આ પર્સનલ રૂમ છે. મગજના તેજ છે એટલે દબંગ કીધું. દબંગનો મતલબ થાય સામી છાતીએ લડવું. એટલે આ છે મારા વચલા કાકા અને કાકીનો રૂમ, જે લગભગ 4-5 વર્ષથી સુરત છે, બાકી તો અહીંયા જ હતા. એન્ડ આ જે એરિયો છે, આ પાણીયારું, આ એરિયો, આ જે કિચન છે, આ કિચન, એ બધું એ મારા વચલા કાકાના ભાગમાં આવેલું છે. એન્ડ
અમારું તો કોઈ કિચન છે નહીં. ઓલું જે કિચન મેં પહેલાં બતાવ્યું એ મારા નાના કાકાના ભાગમાં આવે. એન્ડ આ છે મારા લવલી રમેશ કાકા. ઊભા તો થાવ. મારા લવલી રમેશ કાકા પોતે નાઇટ કરીને આવ્યા છે એટલે સૂતા છે. એન્ડ આ અમારું નાનકડું એવું ફળિયું. આ અમારું ફળિયું છે. આંબો છે, ચીકુડી છે, એન્ડ આ પાણીની ટાંકી. એન્ડ હા, આપણે દેશી ભાષામાં કહીએ તો ફરજો છે, ફરજો. અને ફરજો કહેવાય. અને આમ તબેલો કહો તોય ચાલે, કારણ કે અહીંયા અમે પહેલાં ભેંસો બાંધતા. આજે ખૂબ ખરેખર સૂનું સૂનું લાગે છે. ભેંસોને એવું કંઈ છે નહીં, દૂધાણું કંઈ છે નહીં, એટલે ખરેખર બહુ સૂનું સૂનું લાગે છે. પણ હવે શું કરીએ, કાંઈ નહીં. માં ખોડલના આશીર્વાદ હશે તો પૈસાવાળા થઈશું અને એકાદી ગાય ભેંસ રાખશું, એવી મારી દિલથી આમ કહું તો એક ઈચ્છા છે. એન્ડ એક વિશેષ વાત એ કે આજે તમને જે દિવાલ દેખાય છે, આ જે દિવાલ, આ બધું પહેલાં મારા દાદા સ્વર્ગીય સવજીભાઈ, એ આખો પ્લોટ એમનો જ હતો. મતલબ કે અમારો લોકોનો જ આખો પ્લોટ હતો. પણ બાદમાં પછી મારા જે દાદાના ભાઈ છે નાથાભાઈ, એમને મારા દાદાને વાત કરી કે ભાઈ મને થોડુંક એમ કે એમાંથી આપ તો સારું, એમ તો હું તારી પડખે આવી જાવ એમ. આવી રીતની એ વખતેની વાત હતી. કારણ કે એ વખતે મારા દાદા આમ ગામમાં રહેતા. અમારું જૂનું ઘર આમ ગામમાં આવે. આપણે અમારા જ્યાં હાથફળિયામાં કહેવાય, અમારા અત્યારે તો અહીંયા અમારા મેલડીમાનું મંદિર છે હાથફળિયાવાળા. અત્યારે અહીંયા માતાજી બેઠેલા છે. ટૂંકમાં એ જે ટોટલ જે જગ્યા છે પ્લોટની, એ પ્લોટમાં અને એ મતલબ જૂનું ગામ કહેવાય. ત્યાં અમે લોકો પહેલાં રહેતા. ત્યાં અમારા દાદાએ રહેતા અને મારા દાદાના જે ભાઈ છે નાથાભાઈ, એટલે મારા નાના દાદા, નાના બાપુજી, એ ત્યાં રહેતા. અને બાદમાં એમને મારા દાદા અહીંયા આજે આ અમારો આખો બધો પટેલવાડો કહેવાય, પટેલવાડામાં પ્લોટ લીધો. પછી આ ટોટલ હતો 1000 વારનો પ્લોટ હતો. એમાંથી પછી મારા દાદાએ મારા જે નાના દાદા છે એને કીધું મારા દાદાને કે ભાઈ મને ભાઈ તું આપ તો હું તારી પડખે વહી આવું. એટલે મારા દાદાએ પછી એમને આપ્યું. એ 400 વાર જેટલી જગ્યા આવે. અહીંયા તમને જે આ પતરા બતાવી છે, પતરાનો જે શેડ, આ જે પતરાનો જે શેડ બતાવી છે ને તમને, આ જે શેડ, ત્યાં પહેલાં આવવા જવા માટેનો એક ગેટ હતો. બાદમાં એ બંધ કરી દીધો. જોકે એક અફસોસ સાથેની એક વાત મારે તમને કહેવી પડે કે હકીકત આપણે પૈસા પાછળ એટલા પાગલ બન્યા છીએ, એમાં હું આવી ગયો. એના લીધે આપણે ઘણું બધું ખોઈ નાખીએ છીએ. એન્ડ જે આજે પટેલોના મોસ્ટ ઓફલી પટેલોના ઘરે દૂધાણા નથી રહ્યા. પછી જે પહેલાં જેવો જે પ્રેમ ભાવ હતો એ પ્રેમ ભાવ ધીમે ધીમે ઘટતો જાય છે. એ બહુ અફસોસની વાત કહેવાય. આ એક પટેલ સમાજની વાત નથી, 18 વર્ણની વાત છે. કે ખરેખર એક એ અફસોસજનક વાત કહેવાય કે આજે આપણે પૈસા પાછળ એટલા પાગલ બન્યા છીએ કે આપણું આ જન્મભૂમિને છોડીને ચાલ્યા જઈએ છીએ. હકીકતે પૈસો બધું નથી હોતો. માણસનો પ્રેમ, માણસની લાગણી એ પણ મહત્ત્વ રાખે છે. એન્ડ વિશેષ તો બીજું કાંઈ નહીં, પણ કહેવાનો મારો ભાવાર્થ એ
કે આપણે હંમેશા આપણી જન્મભૂમિને યાદ કરતી રહેવી જોઈએ અને જન્મભૂમિ પ્રત્યે આપણને લાગણી હોવી જોઈએ, જે આજે વિસરાતી જાય છે. એન્ડ બીજું વિશેષ તો કાંઈ ન કહેતા. આવજો, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ અને જય માં કુળદેવી ખોડિયાર એન્ડ બાપા સીતારામ. મારા વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ એન્ડ લવ યુ ઓલ.